સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે। આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર ચાલી રહી છે તેવી વિગતો મળી રહી છે। 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર છે આસારામ। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની માંગ કરી હતી। તો આપને જણાવી દઈએ કે 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર છે આસારામ। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની માંગ કરી હતી ત્યારે મેડિકલ અર્થે આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો હોવાની વિગત મળી રહી છે। આપને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર ચાલી રહી છે। 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર આસારામ છે ત્યારે આપને જણાવી દઈએ કે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની માંગ કરી હતી। તો હાલ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આસારામની સારવાર ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર આસારામ બહાર છે ત્યારે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની માંગ કરી હતી અને મેડિકલ અર્થે જ હાલ સારવાર ચાલી રહી હોવાની પણ વિગતો મળી રહી છે અને સારવાર અર્થે આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો હોવાની પણ વિગતો છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે આસારામને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। તો 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર છે આસારામ ત્યારે હાલ સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં સારવાર ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે। તો મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની માંગ કરી હતી અને આપને જણાવી દઈએ કે 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર છે આસારામ ત્યારે આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે હાલ સિવિલમાં પોલીસ બંદોબસ્ત સાથે આસારામને લાવવામાં આવ્યો છે। ઓપીડીમાં સારવાર ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે। આ પહેલા પણ મેડિકલ અર્થે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો અને તે બાદ હવે આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આસારામની સારવાર ચાલી રહી હોવાની વિગત મળી રહી છે। 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર આસારામ છે ત્યારે આપને જણાવી દઈએ કે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની પણ માંગ કરાઈ હતી। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, આસારામને સિવિલ હોસ્પિટલ લવાયો છે, શું છે સંપૂર્ણ વિગત? અમદાવાદમાં હતા છેલ્લા ઘણા સમયથી ને હવે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં છે। અત્યારે ઓપીડી છે તેમાં તેની સારવાર ચાલી રહી છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સિવિલ હોસ્પિટલનો ઓપીડી વિભાગ છે અને ત્યાં વિંગ નંબર 2 થી જ્યાં પ્રવેશ થાય છે ત્યાં તેમને લેવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો, જો કે સિક્યુરિટી બંદોબસ્ત છે લગાડી દેવામાં આવ્યો છે। અહીં મીડિયા છે તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ વિઝ્યુઅલ ન લઈ શકે, પરંતુ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીં તેમને લેવામાં આવ્યા છે। 2 ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। તમામ જે ચેનલ છે, તમામ લોકો છે, મીડિયા કર્મીઓ છે, તેમને બહાર છે તે રાખવામાં આવે છે। પરંતુ હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે। આસારામની સારવાર આ ઓપીડીમાં ચાલી રહી છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ઉપર જોઈ શકો છો કે જે રીતે આસારામ જે છે તેમની સારવાર ચાલી રહી છે અને ખાસ કરી અને તેમને થોડીવાર પહેલાં જ અહીં લેવામાં આવ્યા હતા અને હવે તેમની આ સારવાર ચાલી રહી છે। જોકે તેમને શું તકલીફ છે અથવા તેઓ શેના માટે અહીં આવ્યા છે તેને લઈને સત્તાવાર માહિતી હજી સુધી નથી મળી શકી, પરંતુ જે રીતે આ વિંગ 2 છે, ઓપીડી વિભાગ છે અને ઓપીડી વિભાગમાં તેમની સારવાર છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે જે રીતે અચાનક તેમને લેવામાં આવ્યા છે, તબિયત લથડી હોય અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા છે। ઓપીડી વિભાગ છે ત્યાં તેમની અત્યારે સારવાર ચાલી છે। જોકે તેમનો જે એન્ટ્રી અને એક્ઝિટનો ગેટ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ચુસ્ત સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે અને તેમને સુધી કોઈ લોકો ન પહોંચી શકે, મીડિયા કર્મી ન પહોંચી શકે તેવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જી બિલકુલ આભાર હરીન। તો આસારામની સિવિલ હોસ્પિટલ લવાયો હોવાની વિગતો મળી રહી છે। સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર ચાલી રહી છે।